કોણ સંભાળશે? વાહ માતાજી, કારણ કે જગતની અંદર એવું કહેવાનું એક દુઃખ છે માં કે બાપ બધાનો મરજો માં, પણ માં કોઈની ના મરજો માં. એટલા માટે તો મેં તમને કહ્યું છે માં કે મને વિદાય આપો, મારે સમાધિનો સમય જાય છે માં. હે રામૈયા, જો કદાચ આ તારા માતાશ્રી સમાધિની રજા આપે અને તમે સમાધિ લઈ લો તો આ જગતની અંદર દીકરાનો ને માનો પ્રેમ કદાપી ના રહે મારા બાળ, કદાપી ના રહે. અરે માં, એવી કઈ માં હોય કે હસતા મોટે દીકરાને કહી દે કે જા બેટા તું સમાધિ લઈ લે, અમે રાજી છીએ મારા બાળ. અરે માં, માના મોટેથી આ શબ્દ કદાપી ના નીકળે. અરે માં, એટલે તો હું તમને કહું છું માં, દીકરાના મોહ માયાના બંધારણમાં બંધાણા હોય કદાપી છૂટી ના શકે માં. તો આજ મારા બાપુજીને કહો મને હસતા મુખે રજા આપી. અરે બેટા, જો આવી ખબર હોત તો તારા પિતાશ્રીને દ્વારકાના માર્ગે કદાપી ના મૂકોત, કદાપી ના મૂકોત. અરે માં, હંમેશના માટે કોઈને દોષ ન દેશો માં. અરે પિતાશ્રી, આવી તો વાત ખોટી કરો છો તમે. એવું લાગે મારા બાળ, અરે સ્વામિનાથ, હા સતી, આપણા નામે એને તમે સમજાવો આવી વાત કેમ કરે છે? તમે પણ કંઈક છુપાવો તો છો. અરે સતી, હું દીદી દ્વારકાની વાટે ગયો તો. હા સ્વામિનાથ, દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્મે મને ત્યારે ગોળને ખોલે બાંધ્યો. સતી, હું વચને બધીને આવ્યો છું. આજ સુધી મેં તમારાથી યારી વાત છુપાવીને રાખી છે સતી. હું તમારો પાપી છું સતી, હું તમારો પાપી છું. સ્વામિનાથ, આ પોકળો ઘટની રહ્યા ડગલોને પગલે વાજ્યાના મેળા બોલતી હતી સહન કરી લો, પણ આવું કદાપી ના કરો. નથી ગઈ સતી, કારણ કે બુઢાપાની અંદર આ દીકરા આપણને મૂકીને સમાધિ લેશે તો આપણું કોણ ગણતા હશે? અરે નામ, કારણ કે જ્યારે દ્વારકામાં અજમલ રાય દરિયાની અંદર ડૂબાવા લાગ્યો અને મેં સપનું આવ્યું